જય ગૌ માતા. સારથી પ્રાકૃતિક ફાર્મ, વડાળી, તાલુકો ઉપલેટા. રાજુભાઈ પટોડિયા. અત્યારે તમે જોઈ શકો છો આ જે શેઢો છે, આ શેઢામાં અત્યારે ખાડા કર્યા છે 2 ફૂટે 2.5 ફૂટે, અને એની અંદર તમે જોઈ શકો છો અત્યારે ઘનજીવામૃત ભર્યું છે. આ ખાડો ઊંડો છે, ઊંડા ખાડાની અંદર ઘનજીવામૃત ભર્યું છે અને ચાલુ છે કામકાજ. શેઢા પાડાની આવક, આપણે ખેડૂતો શેઢા માટેથી ભાઈઓ પણ ડખા કરતા હોય છે. એની જગ્યાએ જો આવી રીતના શેઢામાંથી આવક મેળવવા માટે આવી વ્યવસ્થા કરવામાં આવે તો આમાંથી પણ આપણે પૈસા મળતા હોય છે. હવે અહીંયા આ ઘનજીવામૃત ભરાઈ જાય એટલે આ પાડા ઉપર આખું મલ્ચિંગ કરવાનું છે, જેથી કરીને શેઢા ઉપર પણ ખડ ના ઉગે. મલ્ચિંગ કેવું તો પ્લાસ્ટિકનું નથી કરવાનું, અહીંયા કોથળાનું મલ્ચિંગ કરવાનું છે. અને અહીંયા પણ તમે આ જોઈ શકો છો, આ કોથળાનું મલ્ચિંગ છે. અહીંયા આ રેગનની વચારે આમાં ટમેટી વાવવાની છે અને અહીંયા તરબૂચ વાવવાના છે. આ બંને વસ્તુ, ટમેટીનો રોપ તૈયાર છે અને તરબૂચનું બિયારણ તૈયાર છે. આવતીકાલે એટલે કે 13/1/2025 આવતીકાલે સોમવાર છે. સોમવારના દિવસે આમાં વાવેતર અમારે કરવાનું છે. તમે જોઈ શકો છો, આની પહેલાંના વિડીયોમાં અમે લાલબાગની વાત કરી હતી. તો હવે આના પછી આ બાજુની સાઈડમાં અહીંયા વાંસ છે. વાંસની વચારે મરચી છે, ભીંડો છે, ગુવાર છે, આવા તમામ શાકભાજી આની વચારે વાવવાના છે કે જે લીલા કલરના શાકભાજી થાય છે એવા શાકભાજી આની અંદર વાવવાના છે. એટલે આ લાલબાગના લીલાબાગ આવી તૈયારી સાથે અમે ટૂંક સમયની અંદર ઉપલેટામાં આવી રહ્યા છીએ. જે શાકભાજીથી લઈ પંચગવ્યની પ્રોડક્ટથી લઈ અને અનાજ કઠોળ ખેડૂતથી ખાનાર, ખેડૂતને ફાર્મ ઉપરથી સીધું ખાનારને મળે એવી વ્યવસ્થા સાથે ટૂંક સમયમાં અમે ઉપલેટા આવી રહ્યા છીએ. તો તમને વિચાર આવતો હશે કે રાજુભાઈએ તો તરબૂચને, રેગનને, ટમેટીને એવું બતાવ્યું, આ બધું શાકભાજીની વાત કરી છે, તો અમારે તેલ લેવું, ઘઉં લેવું છે, અનાજ કઠોળ લેવું છે, તો એ ક્યાંથી? તો એની વ્યવસ્થા રૂપે રાજકોટ જિલ્લામાંથી, એટલે કે આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લો, આખા જિલ્લામાંથી અમારા ગ્રુપની અંદર 62 ખેડૂતો જોડાયેલા છે. રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે એની અંદર તમામ પ્રકારના ઔષધીય પાક રાજકોટ જિલ્લાની અંદર ઉગે છે. પછી આંબા હોય તો ભલે, જમરૂખ હોય તો ભલે, સીતાફળી હોય તો ભલે, મરચું હોય તો ભલે, જીરું હોય તો ભલે, તમામ પ્રકારના અમે ઔષધીય પાક કહીશી એટલા માટે કે અમારી જે કાંઈ આત્મનિર્ભર ગ્રુપની ટીમ છે એ ઔષધ પકવે છે. ઔષધ શા માટે? તો ગાયનું ગૌમૂત્ર, ગોબર, વનસ્પતિના પાનના અર્ક, આવી ઔષધીય રૂપમાં જે આપણે છે એમાંથી દવા બનાવી એનો છંટકાવ કરતા હોય છે, એનું પિયતમાં આપતા હોય છે. જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુ કલ્ચર તૈયાર કરી અને પિયતમાં આપતા હોય છે. આવી વ્યવસ્થાથી ખેતી થાય છે. એ ઔષધીય આહાર માટે ટૂંક સમયમાં અમે ઉપલેટામાં ચાલુ કરી રહ્યા છીએ. ઉપલેટાની અંદર ચાલુ થઈ જશે તો બીજા તાલુકાના લોકોને એમ થશે કે ભાઈ ઉપલેટામાં ચાલુ થયું તો અમારા તાલુકામાં આવું થાય તો સારું. એ પણ અમે ઈચ્છા પૂરી કરવાની અમારી તૈયારી છે. ઉપલેટામાં ચાલુ થયા પછી અમે રાવકીની અંદર પણ ચાલુ કરવાના છીએ, જેમાં લોધિકા, રાજકોટ વિસ્તાર, આ લોકોને પણ લાભ મળશે. એવી જ રીતના અમારા જ ખેડૂતો દ્વારા, આમાં કોઈ વેપારી નથી, ખેડૂતો દ્વારા જ દુકાન ચાલુ કરવામાં આવે છે. 3, 4, 5, 6 ખેડૂતો મળી અને તાલુકામાંથી અને એ લોકો મળી અને દુકાન ચાલુ કરે તો તમામ તાલુકામાં, એટલે કે આપણો રાજકોટ જિલ્લો
પ્રાકૃતિક આહાર ખાતો થાય, તંદુરસ્ત બને અને આરોગ્ય જળવાઈ રહે એવી ચિંતા સાથે આ મેં એક જન આંદોલન કહો તોય ભલે અને આરોગ્યની જાળવણી કહો તોય ભલે, ગાય માતાની સેવા કહો તોય ભલે અને ધરતી માતાને બચાવવાની તમે પ્રયત્ન કહો તોય ભલે, આવી વિચારધારા સાથે અમે આગળ વધી રહ્યા છીએ. તો આ કોન્સેપ્ટને આગળ વધારવા માટે ખેડૂતો અને ખાનાર લોકો બંને મળી અને સાથ સહકાર આપજો એવી આશા સાથે રાજુ પટોળિયા. જય ગૌ માતા.